जानी થઈ ગઈ પાર કાટે પોતાના ગઈ। સો હેલો મિત્રો, આજના નવા એડિટિંગ ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। મિત્રો, જે પ્રકારનો વિડીયો જોયો એ પ્રકારનો વિડીયો એડિટ કરતા શીખવાના છે। વિડીયો પૂરો જોજો। વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરી દેજો તો વિડીયોની પૂરી નોટિફિકેશન તમને મળી જાય। તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને આપણે શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરીશું। ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર આઇકનને ક્લિક કરીશું। હવે બે પ્રકારની ફાઇલ મળી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં। પ્રોજેક્ટ મળી જશે તમને આ બંને પ્રોજેક્ટ। પહેલાં તો આપણે ઇફેક્ટવાળો પ્રોજેક્ટને ઓપન કરીશું। ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે પછી આપણે કોપી કરી લઈશું। કોપી ઓલ લેયર કરી લઈશું એને ઓલ લેયર કોપી ઓલ લેયર કરી લઈશું। આપણે કોપી લેયર થઈ જાય એટલે આપણે બેક જતા રહીશું તો પાછા જતા રહીને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું। હવે બીટમાર્કમાં એડ કરવા માટે આગળ ક્લિક કરીશું। જોઈ લેજો બટન। હવે આપણે એને પેસ્ટ કરીશું આગળ। પેસ્ટ થઈ જાય એટલે પહેલાં તો આપણે ફોટાને નીચે લઈ લઈશું અને લાસ્ટમાં લઈ લઈશું। હવે એની અંદર આપણે સોંગ એડ કરવાનું છે તો સોંગ એડ કરવા પ્લસ વાળા આઇકનને ક્લિક કરીશું। મીડિયાવાળા ઓપ્શનમાં જઈશું। મીડિયાવાળા ઓપ્શન જઈને આપણે સ્ટેટસ તમને ટેલિગ્રામમાં મળી જશે ત્યાંથી તમે લઈ લેજો। સ્ટેટસને આપણે એડ કરીશું। સ્ટેટસની અંદર આપણે વિડીયોને એક્સટેન્ડ ઓડિયો કરવાનું છે ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ થ્રી લાઇનને ક્લિક કરીશું। હવે એને એક્સટેન્ડ ઓડિયો કરીશું। એક્સટેન્ડ ઓડિયો કર્યા બાદ લેયર છે એને ડિલીટ કરી દીધું। હવે સોંગને નીચે લઈ લઈશું। સોંગ નીચે આવી જાય એટલે આપણે એની અંદર સ્ટેટસ રેડી થઈ ગયું છે। સ્ટેટસ રેડી થઈ ગયું પણ આપણે એને આ બે આંખને ઓન કરીશું। જોઈ બંને આંખ ઓન થઈ જશે હવે આપણું સ્ટેટસ થઈ ગયું છે રેડી। લેયર છે એ તમને ફોન્ટ મળી જશે ટેલિગ્રામમાં ફોન્ટ મળી જશે તો ટેલિગ્રામમાંથી લઈ લેજો। ફોટો પણ ટેલિગ્રામમાં મળી જશે જોઈ લેજો। એડિટ ગ્રુપમાં ક્લિક કરીને બંને લેયર અંદર લખેલી જ છે તો બંને ફોન્ટ તમને ટેલિગ્રામમાં મળી જશે। ટેપ 24 કરીને ફોન્ટ છે તમને ટેલિગ્રામમાં મળી જશે। ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે આપણે સ્ટેટસને એક્સપોર્ટ કરીશું। એક્સપોર્ટ કરવા માટે ક્લિક પર બટન છે